નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિલિયમ બાયડ નામે એક મહાન પેથોલોજીસ્ટ થઈ ગયા. તેમણે એક પ્રસિદ્ધ વાક્ય આપ્યું છે, ઇટ ઇઝ એ સોંગ સંગ ઇન ધ ક્રેડલ એન્ડ ઇન ધ ગ્રેવ. એટલે કે લોહીની નળીઓમાં ચરબીની જામવાની પ્રક્રિયા બાળક જ્યારે ઘોડિયામાં હોય છે ત્યારથી શરૂ કરીને વ્યક્તિ જ્યારે કબરમાં જાય ત્યારે પૂરું થાય છે. આ લોહીની નળીઓમાં ચરબી જામવાની પ્રક્રિયામાં જો કોઈ મુખ્ય ઘટક હોય તો એ છે ખરાબ કોલેસ્ટ્રોલ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ કોલેસ્ટ્રોલ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને 5 એવા ઉપાયો વિશે જાણીશું કે જેના દ્વારા આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આપણે નોર્મલ કરી શકીએ. જો તમે પણ કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લઈ રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ જાણીએ કે આ કોલેસ્ટ્રોલ ખરેખર છે શું. આ કોલેસ્ટ્રોલ એક મીણ જેવો ચીકણો પદાર્થ છે અને એ એક પ્રકારની ચરબી છે કે જે આપણા શરીરમાં લોહીના પ્રવાહમાં જોવા મળે છે. આપણા શરીરને આ કોલેસ્ટ્રોલની ઉપલબ્ધતા 2 રીતે થાય છે. એક તો શરીર તેને જાતે જ બનાવે છે અને બીજું બાહ્ય ખોરાકમાંથી. આપણા શરીરમાં રહેલું લીવર ટોટલ જરૂરિયાતના 70થી 80% કોલેસ્ટ્રોલ નિર્માણ કરે છે, જ્યારે બાકી રહેલું 20થી 30% જેટલું કોલેસ્ટ્રોલ આપણે બાહ્ય ખોરાકમાંથી મેળવીએ છીએ. બાહ્ય ખોરાકમાં પણ માત્ર ને માત્ર પ્રાણીજ પ્રોટીનમાંથી કોલેસ્ટ્રોલ મળે છે. પ્રાણીજ પ્રોટીન જેવા કે માંસાહાર, ઈંડાની જરદી, દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ. આ સિવાય દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેમાંથી આપણને કોલેસ્ટ્રોલ મળે. હા, ટીવીની જાહેરાતોમાં ઘણી વખત તેલમાં 0% કોલેસ્ટ્રોલ એવું કહીને આપણને માત્ર ને માત્ર બેવકૂફ બનાવવામાં આવે છે, કારણ કે તેલમાં તો કોલેસ્ટ્રોલ હોતું જ નથી. તેલમાં ટ્રાયગ્લિસરાઇડ હોય છે. આજે આપણે આ કોલેસ્ટ્રોલને શરીરનો દુશ્મન સમજીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં થતા ઘણા બધા એવા કાર્યોમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, આપણા શરીરમાં રહેલા કોષોની દિવાલના નિર્માણમાં તે ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત શરીરના કેટલાક હોર્મોન્સ, દાખલા તરીકે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓનો જાતીય હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના નિર્માણમાં તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા શરીરમાં સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિટામિન ડીનું નિર્માણ કોલેસ્ટ્રોલ વિના શક્ય જ નથી. તો આમ એવું ન કહી શકાય કે કોલેસ્ટ્રોલ આપણા માટે નુકસાન કરતા છે, પરંતુ લોહીમાં અમુક માત્રાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ જો વધી જાય તો એ આપણા માટે હાનિકારક છે. તો મિત્રો, આપણે એ જાણીએ કે લોહીમાં તેની માત્રા કેટલી હોય છે અને જો તે વધી જાય તો કેવા કેવા લક્ષણો જોવા મળે છે. આપણા શરીરમાં આ કોલેસ્ટ્રોલ લોહીમાં મુખ્યત્વે 2 પ્રકારના લાઇપોપ્રોટીન દ્વારા ફરતું હોય છે. એમાં એક LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન અને બીજું HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. આ LDLને ઘણીવાર બેડ કોલેસ્ટ્રોલ અને HDLને ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ કહે છે. આપણા શરીરમાં ટોટલ કોલેસ્ટ્રોલની માત્રા 150થી લઈને 200 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર જેટલી હોય છે. એમાં પણ LDLની માત્રા 100થી ઓછી અને HDLની માત્રા 40થી 60ની વચ્ચે હોય તો તે હૃદય માટે સારું ગણાય છે. અને HDLની માત્રા જો 60થી વધુ હોય તો હૃદયરોગ થવાની સંભાવના ઘટે છે. પરંતુ જો આ પ્રમાણમાં ફેરફાર થાય તો વ્યક્તિએ અવશ્ય ચિંતા કરવી જોઈએ, કારણ કે સમયસર જો સારવાર લેવામાં ન આવે તો આ કોલેસ્ટ્રોલ લોહીની નળી અંદર જમા થઈ અને ગઠ્ઠા ઉત્પન્ન કરે છે અને જે લોહીના પરિભ્રમણમાં અવરોધ ઉત્પન્ન કરે છે. પરિણામે ઊંચું દબાણ, હૃદય અને હૃદયની નળીઓ સંબંધિત રોગો, સ્ટ્રોક જેવી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ વધવાની ખબર લોહીના રિપોર્ટ દ્વારા થાય છે, પરંતુ અમુક શરીરમાં એવા લક્ષણો જોવા મળે છે કે જેના ઉપરથી વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલ વધ્યું હશે તે આપણે અનુમાન કરી શકીએ. જેમાં મુખ્યત્વે વ્યક્તિને ચક્કર આવવા, ઊભા રહેવામાં તકલીફ પડવી, છાતીના ડાબા ભાગમાં ભારેપણું લાગે, કંઈક ભરાયેલું હોય એવું લાગે અને દુખાવો થાય, બંને પગના નીચેના ભાગે પીડા થાય અને વ્યક્તિની બોલચાલ અસ્પષ્ટ થઈ જાય. મિત્રો, કોલેસ્ટ્રોલ વિશે આટલી અગત્યની જાણકારી મેળવ્યા બાદ હવે આપણે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાના અને HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારવાના 5 ઉપાયો કે જેમાં આહાર, વિહાર, ઔષધ,
યોગ અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. એના વિશે આગળ જાણીએ. આ માટે સૌથી અગત્યનો છે વ્યક્તિનો ખોરાક. આ માટે વ્યક્તિએ વધુ પડતો ચરબીવાળો ખોરાક અને વારંવાર એકને એક તેલમાં તળવામાં આવતો ખોરાક જેમ કે ફરસાણની દુકાને મળતા વિવિધ નમકીન અને સમોસા વગેરે બંધ કરવા જોઈએ. માંસ, ચીઝ, પનીર, તરવાળું દૂધ, દહીં વગેરેનો વપરાશ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઈએ. ઠંડા ખોરાક, ઠંડા પીણા અને ગળ્યા પદાર્થોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. પોતાના ભોજનમાં લસણ અને ડુંગળીનો વપરાશ વધારવો જોઈએ. તેમજ કોદરી, જવ જેવા સિરિધાન્યનો પોતાના ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. કેટલાક રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે સફરજન, દ્રાક્ષ અને દિવસમાં 4 થી 6 બદામ જો ખાવામાં આવે તો તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં જેટલું મહત્ત્વ ખોરાકનું છે તેટલું જ જરૂરી છે વ્યાયામ. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર વ્યક્તિએ અઠવાડિયામાં મિનિમમ 150 મિનિટ જેટલી કસરત કરવી જોઈએ, જેમાં ઝડપથી ચાલવું, દોડવું, તરવું કે સાયકલ ચલાવવી વગેરેનો સમાવેશ કરી શકાય છે. જો વ્યક્તિ આહાર અને વિહારમાં શરૂઆતથી ધ્યાન રાખે તો તેના કોલેસ્ટ્રોલ ઉપર ઝડપથી કાબૂ મેળવી શકે છે. મિત્રો, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આહાર અને વ્યાયામ ઉપરાંત જો આ 3 ઔષધોના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ લાભદાયી બને છે. આ 3 ઔષધો એટલે કે લસણ, લીંબુ અને આદુ. લસણમાં એલિન નામનું તત્વ રહેલું છે. જ્યારે લસણને કાપવામાં આવે કે પીસવામાં આવે ત્યારે આ એલિનનું એલિસિન નામના તત્વમાં રૂપાંતર થાય છે. આ એલિસિન નામનું તત્વ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એવું અમુક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે. બીજું લીંબુ, કે જેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે કે જેના પરિણામે લોહીની નળીઓ ફ્લેક્સિબલ રહે છે. અને ત્રીજું છે સૂંઠ, કે જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે, એટલે કે તેમાં સોજાને ઘટાડવાના ગુણ રહેલા છે, જેનાથી સૂંઠ લોહીની નળીઓમાં સૂક્ષ્મ સ્તરે આવતા સોજાને ઘટાડે છે. પરિણામે લોહીની નળીઓમાં જામતા ગઠ્ઠા એટલે કે પ્લેક બનવાની પ્રક્રિયા ઓછી થાય છે. આમાં 3 પાવરફુલ ઔષધોનું કોમ્બિનેશન હાઇપરલિપિડેમિયામાં ખૂબ જ ઉપયોગી બને છે. આ પ્રયોગ માટે વ્યક્તિએ સૌ પ્રથમ 1 કળી ફોલેલું લસણ લઈ અને તેને પીસી નાખવું. ત્યારબાદ તેમાં અડધી ચમચી પીસેલું આદું અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી જમ્યા પહેલાં લેવું જોઈએ. સામાન્ય રીતે આ પ્રયોગ બપોરના સમયમાં કરવો જોઈએ. આ પ્રયોગ જો તમે નિયમિત રીતે કરો તો શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાની જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામનો સમાવેશ કરી પોતાના કોલેસ્ટ્રોલ ઉપર કંટ્રોલ મેળવી શકે છે, જેમાં સૂર્ય નમસ્કાર અને ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ જ મહત્ત્વના છે. તો મિત્રો, આ 5 ઉપાયો આહાર, વિહાર, ઔષધ, યોગ અને પ્રાણાયામ દ્વારા આપણે પ્રાકૃતિક રીતે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકીએ છીએ અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDLને વધારી શકીએ છીએ. HDL એટલા માટે સારું કોલેસ્ટ્રોલ છે કે જે LDL નામના ખરાબ કોલેસ્ટ્રોલને લોહીમાંથી પકડીને બહાર કાઢે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો દ્વારા કોલેસ્ટ્રોલ અંગેની સંપૂર્ણ જાણકારી મળી હશે. તેમ છતાં તમને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.